ઓય ને નવરા બેઠા ફોન શું ઘુમેડો? અહીં ઘઉં ખમા કરવા આવો ને. એવું ઘઉં હમા કરતા મને ન આવડે. સ્ક્રીનશોટ લેતા આવડે? હા લ્યો તો. કા આવડી ગયું? હા હો આવડી ગયું. લો છાસ. તમે ક્યારે વિચાર્યું હતું કે તમને સુંદર સુશીલ અને છાસનો ગ્લાસ આપે એવી પત્ની મળશે? વિચાર્યું તું પણ હવે ન મળી તું શું કરું? લાવો ગ્લાસ. અરે સમજો તો કેવી લાગુ? ઢોળ જેવી લાગે છે. ઢોળ ઉનાળતી બાજુ ઢોળ ઢીંગલી એવી લાગે છે મસ્ત. બારબી ડોલ. હાલો બજારમાં હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ પણ હું તને શું કહું, હા, તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારે 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. અરે દીદી કેટલી વારમાં આવો છો? અરે બસ જો હું તૈયાર થઈ ગઈ છું ત્યાંથી જો તૈયાર થાય ને એટલે નીકળી. અરે જલ્દી આવો ને યાર. હા એ બધું પૂછ પેલા મને એમ કે લગ્નની તૈયારી કેવી ચાલે છે? અરે એ બધું તો જોરદાર હાલે છે. ફોટોગ્રાફર માં કોને બોલાવ્યો? અરે દીદી એમાં ફોટો વાળાની શું જરૂર છે? જીજાજી છે ને એ આખા લગન નહીં બતાવી દે એની રીલમાં. લઈ જાઉં ને ફરવા? ક્યાંય ફરવા નથી જવું. ના શું કામ પાડો? લઈ જાઉં ને. ક્યાં તારે ફરવા જવું? લગન પેલા કેતા હતા કે આખી દુનિયા ફેરવીશ. લગ્ન પછી આ દુનિયા આખી મારી ફરી ગઈ. આ જાવ બગીચે કાંટો મારી આવી. હજી કાલ ની ઠોઠો કરસ. હું આ બજારમાં જાઉં તો તારા ગળા માટે કઈ લેતો આવું. ટોટક ટોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. શું થયું તમને? અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. હા 1 કિલો ખાંડ લઈ આવો તો. હવે તારે ફૂકીન ખાંડ ને તેલ ને ફલાણું ઢીકણું હું હવે કંટાળી ગયો છો. કા લગન પેલા તમને તો કીધું કાઈ ઘટવા નહીં દઉં. જાઓ સાથે મને લઈ આવો. આમ જો આમાં હું લખ્યું, સુખ માણાને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો. અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસન નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે?
હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું. એકઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. અરે ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. આ તો ભાખરી કરવી હોય તો કરીને હું ચા તાવડી ઉપર હૂતો હું કામ કરતી એવી છે ને પોતાનું બીજાની અણિયું કાઢતી હોય. કેવા બૈરા હે. આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું. રિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, તમારા લુગડા નહીં ધોવ, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડા નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. એ તો પાછું ઘા કર્યું તો વિખાઈ ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાંઈ વાંધો નહીં, બધું કરજે, પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું તો રિહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની પારદાના, મોબાઈલ આપણે બે માણસ વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો? હું તો રિહાણી જ છું. પોતાની પત્નીને વશમાં કરો માત્ર 24 કલાકમાં. હેલો હેલો, બંગાળી બાબા છે? હું એમની પત્ની બોલું. બાબા જોડે વાત કરવી હતી, વાત કરાવું ને જરા. એ વાસણ ધોવે છે, નવરા પડે એટલે કરાવું. હેલો. તમે આખો દી ફોન જોવો છો, ક્યારેક અમારે અરે વાતચીત કરાય. એટલે હારું હાલ. તને કાલ 2000 રૂપિયા આપ્યા તા, એનું શું કર્યું? જો તો કેટલા વાગ્યા? 1:30 વાગ્યા છે. તમે ફોન જોવો, મેં ગેસ ઉપર દૂધ મૂક્યું છે ને હું આવું. હું આવડી મોટી થઈ, મને મારા પપ્પાએ નામ આપ્યું, ઇજ્જત આપી. તમે મને અત્યાર લગીમાં શું આપ્યું? દિલ આપ્યું ને તને. દિલ તો બધાય આપે. હવે આ તો ફેફસા કાઢી લે, કિડની લઈ લે, ટાંગા લઈ લે, હાથ લઈ લે, બીજું તો શું જીવીશ તારે હવે? આ શું તમે બધા સામે મને 10મું ફેલ બોલો છો? હવે આવું ના બોલતા. આ નહીં બોલું, બસ હવે 9મું પાસ એવું બોલીશ.